હું છું ફિઝિક્સ ગુરુ આકેશ સર. તો ચાલો આપણે નીચેરવલી અને નીટની જર્નીમાં આગળ વધતા જ રહીએ, બરાબર, અને વધતા જ રહેશું. તો આજનો આપણો જે ટોપિક છે ને આ ટોપિક છે સીપી એન્ડ સીવી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય. જેડબલ્યુ અને નીટ માટે ઘણા ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે, તો આપણે સિમ્પલ વેમાં સમજવાનું છે અને ખબર જ છે હવે તો તમને, બરાબર છે. ઓકે, તો આપણે જે ટોપિકની શરૂઆત કરીએ એના પહેલા સીપી અને સીવી વિશેની નાની એવી માહિતી લઈ લઈએ મિત્રો. જો અહીંયા ધ્યાન બધાનું જો. સૌથી પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે સીપી નું નામ શું અને સીવી નું નામ શું. ડન છે? ઓકે, ખબર જ છે ને? ઓકે, વેરી ગુડ. ચલો બોલી જાઓ. સીપી એટલે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા. કેવા દબાણે? અચળ દબાણે. વેરી ગુડ. અને સીવી એટલે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. નો ડાઉટ તમને કન્સેપ્ટ ખબર જ છે. જીનિયસ છો. ડાયરેક્ટ ઇક્વેશન ની વાત કરીએ. સીવી નું ઇક્વેશન છે F/2R. ડન. અને સીપી નું ઇક્વેશન છે 1 F/2R. આ F એટલે શું? મુક્તતાના અંશો, બરાબર ને? જેમ કે એક પરમાણુય વાયુ હોય તો 3. વેરી ગુડ. દ્વિપરમાણુય વાયુ હોય તો ઘણા 5 કહે છે, ઘણા 7 કહે છે. રિમિક્સ આન્સર આવે છે ભાઈ, સિંગલ આવવો જોઈએ. 5 ક્યારે ને 7 ક્યારે? જ્યારે સામાન્ય સ્થિતિ હોય, બહુ વધારે તાપમાન ન હોય એવી સ્થિતિમાં 5, અને બહુ વધારે તાપમાન હોય ત્યારે વાઇબ્રેશનલ મોશન પણ સ્ટાર્ટ હોય, એટલે કે વાઇબ્રેશનલ મોડ પણ આપણે ગણવા પડે એવી સ્થિતિમાં 7. બરાબર છે. અચ્છા, મને આશા છે કે તમારો જે આ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ એટલે કે મુક્તતાના અંશોનો જે ટોપિક છે એ ક્લિયર જ હશે. છતાં પણ જો તમે મુક્તતાના અંશો વિશેનો જે ટોપિક છે એના રિલેટેડ વિડિયો લેક્ચર જો તમારે રિક્વાયરમેન્ટ હોય, અથવા તો તમને એવું લાગે છે કે મને એ ડિટેલમાં નથી ખબર, બહુ વ્યવસ્થિત રીતે અને સિમ્પલ મેનરમાં સમજવું છે, તો આ વિડિયોના કમેન્ટ બોક્સમાં તમારી કમેન્ટ લખવાનું ભૂલતા નહીં. જો તમારે રિક્વાયરમેન્ટ હોય તો તમે લખજો કે ભાઈ સર પ્લીઝ મેક અ વિડિયો ઓન ડિગ્રીઝ ઓફ ફ્રીડમ ટોપિક, યા તો મુક્તતાના અંશો પર વિડિયો બનાવો, તો આપણે બનાવશું, બરાબર ને? ઓકે, પણ અત્યારે મને લાગે છે ત્યાં સુધી ક્લિયર જ હશે. છતાં પણ જોઈએ તમારા રિસ્પોન્સ પર એ ડિસિઝન લેશું, બરાબર? ઓકે, ચલો. તો સીપી અને સીવી, એમાં F એટલે મુક્તતાના અંશો. આ ઇક્વેશન ખબર જ છે. અને એક આવે ગામા. ખબર છે ને? ગામા એટલે શું થાય તો કે Cp/Cv. ઇક્વેશન મેળવવાની ટ્રાય કરો તો Cp એટલે 1 F/2R, બરાબર છે. અને Cv એટલે તો કે F/2R. ઓકે, હવે આપણે લસા લઈએ સિમ્પલી ક્રોસ મલ્ટીપ્લિકેશન, તો અહીંયા 2 F/2 આવે ને, તો અહીંયા હું લખું છું 2 F/2 R ડિવાઇડેડ બાય, અહીંયા શું આવશે તો કે ઓલરેડી છે જ F/2R. આ 2 કેન્સલ, R કેન્સલ. આ 2 F કે F+2 સેમ જ થાય, તો હું અહીંયા લખું છું F+2/F. તો આટલા ઇક્વેશન તમને અત્યારે ક્લિયર હોવા જોઈએ. ફરીથી યાદ કરાવી દો. Cp એટલે 1 F/2R, Cv એટલે F/2R, અને ગામા એટલે Cp/Cv, અને એનું ઇક્વેશન થશે F+2/F. ડન? ક્લિયર જ હશે. છતાં પણ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકાય, કે જેથી કરીને તમને ઇક્વેશન યાદ રહે છે. ડન? ઓકે, ચલો. હવે આપણે જે ટોપિકની વાત કરતા હતા એ ટોપિકના એમસીક્યુ બેઝમાં આપણે આગળ વધવાનું છે. અહીંયા મેં એમસીક્યુ લખેલા છે, ટ્રાય કરો તો. નહીં સમજાય શું પૂછેલું છે, હે ને? ઓકે, બટ હવે સમજાશે એના માટે તો આર કે સર અહીંયા હાજર છે તમારા માટે. ડન? સમજો, અમારી સ્ટાઇલમાં સિમ્પલ વેમાં લખેલા છે. એક તો બલ્લુ અને એક તો બલેક, બરાબર? બંનેમાં ફાઇન્ડ શું કરવાનું છે પેલા એ તો જો. અહીંયા તમને એવું કીધું કે ભાઈ ગામા ફાઇન્ડ કરવાનો છે. અહીંયા તમને એવું કીધું કે Cp/Cv ફાઇન્ડ કરવાના છે, હે ને? એનો મતલબ એવો કે ગામા કયો કે Cp/Cv. ટૂંકમાં એક જગ્યાએ કીધું ગામા, ડાયરેક્ટલી કીધું, એક જગ્યાએ ઊંધા કાન પકડાવે છે. આવું સાંભળેલું હોય તમે સિમ્પલી, બસ એના જેવું. ગામા ફાઇન્ડ કરો કે Cp/Cv મેળવવાનું તો એક જ છે, પણ કોના માટે મિત્રો ખાસ ધ્યાન, આ એક મિશ્રણ છે. કેવું શ્રણ છે? મિશ્રણ છે. ઓકે, કે એની અંદર એક વાયુ અને બીજો વાયુ બે ભેગા થાય છે, એટલે કે પ્લસ થાય છે, અને પ્લસ થઈને જે મિશ્રણ બને એના માટે ગામા કેટલું. અહીંયા પણ એક વાયુ અને બીજો વાયુ પ્લસ થાય એટલે ભેગા થાય, અને જે મિશ્રણ બને એના માટે Cp/Cv કેટલા થાય, બરાબર ને? તો આ બંને સમ અહીંયા સુધી ક્લિયર. બંનેમાં શું પૂછેલું છે ક્લિયર. હવે જો હું તમને એક ઇક્વેશન આપું છું, ખાસ ધ્યાન રાખજો. એ ઇક્વેશન છે ને એ બે વાયુથી બનતા મિશ્રણ માટે જો ગામા મેળવવું, એટલે કે ગામા મિશ્રણનું સમીકરણ છે, બરાબર? જો એ સમીકરણ કંઈક આવું છે, બધાનું અહીંયા ધ્યાન. μ1 + μ2 ડિવાઇડેડ બાય ગામા મિક્સર. આ MIX લખીશ, MIX બોલે તો મિક્સ, રિમિક્સ, બરાબર ને? ગામા મિક્સર -1 ઇક્વલ્સ ટુ, અહીંયા આવશે μ1 ડિવાઇડેડ બાય ગામા 1 - 1 પ્લસ μ2
ડિવાઇડેડ બાય ગામા 2 માઇનસ 1. આ ઇક્વેશન છે એ કોના માટેનું છે તો કે જ્યારે પણ તમારે ગામા મિક્સચર ફાઇન્ડ કરવો હોય ને એટલે કે Cp બાય Cv ફાઇન્ડ કરવો હોય ને કોના માટે મિશ્રણ માટે એનું સમીકરણ છે. હવે આપણે શું કરશું આ બલ્લુ છે ને બલ્લુ એટલે હવેની કેલ્ક્યુલેશન હું બલ્લુ થી જે કરું એ ફર્સ્ટ નંબર માટે હશે નંબર 1 માટે આ જગ્યાએ બરાબર ને બલ્લે પછી જોઈએ છે જો બંનેમાં જે વસ્તુની વાત કરવાની છે ને એ સેમ જેવી છે પણ ડેટા ઉપરથી કેમ ખબર પડે ને એ જોઈએ. જો આ બલ્લુની વાત કરી નાખીએ અને આ બાજુ છે ને મિત્ર એ બલ્લેકની વાત કરી નાખીએ. જો તો આપણે ઇક્વેશનમાં કેટલા નંગ જોશે એટલે શું કેટલા નંગ એટલે તો કે 1 એટલે તો 1 હતા એક μ1 જોશે એક μ2 જોશે એક ગામા1 જોશે ને એક ગામા2 જોશે ચાર નંગ જોશે. ઘણા કે સર ગામા મિક્સ એટલે એ તો મેળવવાનું છે યાર લડી ન લેવાનું હે મેળવવાનું છે એટલે એ તો ડાયરેક્ટલી તો નહીં મળે. આમાં વેલ્યુ પુટ કરશું વેલ્યુ મૂકશું પછી મળશે ને તો જો અહીંયા આવી જાવ સૌથી પહેલા આપણે છે ને આ μ1 અને μ2 છે એ ફાઇન્ડ કરીએ. આ બાજુ બધુંય બલ્લુ કહેશો તો સૌથી પહેલા તમે શું કરો બે વાયુ આપ્યો એમાંથી નામ આપી દો. જેમ કે હું એમ કહું કે આ એક નંબરી છે આ જે વાયુ છે એક નંબરી અને મારા જેવો બરાબર અને આ વાયુ છે ને એ બે નંબરી તમારા જેવો. અચ્છા સેમ ફંડા અહીંયા જે આપેલો છે એ વાયુને હું કહી દઉં એક નંબરી કોના જેવો મારા જેવો. હા વેરી ગુડ ઓકે ચલો અને આ જે વાયુ છે એને હું આપી દઉં બે નંબરી બરાબર ને ઓકે આપણે બે જેવો બસ એટલે કોઈ ખોટું ન લાગે મોજ કરો ઓકે. તો એક નંબર બે નંબર પહેલા તમે ડિસાઈડ કરી લીધું છે 1 હોય એને ડેટા હોય 1 1 કહેવાનું 2 હોય નો 2 તો પહેલા μ ફાઇન્ડ કરી અહીંયા છે. હવે જો અહીંયા આપણે બ્લુ થી વાત કરશું બલ્લુ 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 તો μ1 મારે ફાઇન્ડ કરવાનું છે. μ ના બે ઇક્વેશન યાદ હોય એક m/mo ને એક n/n. તો અહીંયા જે છે ને એ આપણે દળ આપેલું છે 16 ગ્રામ તો દળ ઉપરથી આપણે જે સમીકરણ વાપરશું m/m ઉપરથી બરાબર. તો m એટલે હિલિયમ છે એટલે હિલિયમ દળ આપેલું છે 16 ગ્રામ અને હિલિયમ માટે mo કેટલા થાય વેરી ગુડ 4 ગ્રામ પર મોલ એટલે આ તમને 4 4 ઉડી જાય એટલે આ મળશે 4 મોલ. શું મળ્યા 4 મોલ μ1. એવી જ રીતે μ2 ગોતો વેરી ગુડ. ચલો μ2 માટે પણ સેમ ઇક્વેશન m/mo કેટલા આપેલા છે O2 એટલે ઓક્સિજન તો 16 ગ્રામ આપેલા છે. ઓક્સિજન માટે mo ખબર છે ને તો તમે માસ્ટર છો એટલે મારે કહેવાનું ન હોય બરાબર છે. ચલો તો આ જે મોલેક્યુલર માસ ની વાત કરીએ અહીંયા 16 ગ્રામ છે ને ઓક્સિજન માટે એનો કેટલા થાય 32 ગ્રામ પર મોલ એટલે છેદનો છેદ અંશમાં જાય એટલે આ તમને મળશે 1/2 મોલ. ઓકે ચલો આ ક્લિયર આટલું ક્લિયર. હવે ચાર નંગમાંથી બે તો મળી ગયા. ચલો આ બાજુ મેળવી લઈએ. અહીંયા μ1 μ2 તો કે ભાઈ અહીંયા તો મજા આવી ગઈ કા સીધું આપેલું જ છે. μ1 બરાબર એ કેટલા આપેલા છે તો કે 1 મોલ બરાબર છે અને μ2 બરાબર બીજો જે વાયુ છે એના બરાબર પણ શું તો કે μ2 બરાબર પણ તમને કેટલા આપેલા છે ભાઈ 1 મોલ. તો કે એમાં કઈ વાંધો છે નહીં. હવે ડન અહીંયા સુધી ક્લિયર. હવે વાત કરીએ ગામા1 અને ગામા2 તો એ બંનેમાં ડેટા જો અહીંયા નામ આપેલા છે વાયુના અને અહીંયા વાયુ કેવો છે ને એ આપેલા છે એના ઉપરથી મેળવવાનું છે. કશો જ વાંધો નહીં. અહીંયાથી મેં તમને હમણાં ગામાનું ઇક્વેશન લખાવેલું હતું ગામા યાદ છે ને f+2/f. જો અહીંયા ઘણા સ્ટુડન્ટની ભૂલ થઈ જાય છે ડાયરેક્ટ યાદ રાખવામાં f+2/2 કરી નાખે ખબર નહીં કેમ પણ કરી નાખે છે એવી મિસ્ટેક ન થવી જોઈએ. f+2/f ડન. પછી આ ff નો જાય પણ હું હવે બરાબર ને ઓકે. તો અહીંયા એટલે કટ નહીં થાય એમ કહું છું બરાબર. આ 1 છે તો અહીંયા f1 લઈ. હવે જો હમણાં જા he એટલે એક પરમાણ્વીય કે દ્વિપરમાણ્વીય એક પરમાણ્વીય વેરી ગુડ. એક પરમાણ્વીય માટે f કેટલા થાય 3 5 કે 7 કેટલા 3 વેરી ગુડ. તો અહીંયા મારે લખવું પડે 3+2/3 જો ભૂલ ન થાય 3 ને 2 5 તો 5/3 આ તમને મળી ગયા ગામા1. ડન છે બરાબર છે ઓકે. ચલો એવી જ રીતે આપણે ફાઇન્ડ કરવાના છે ગામા2. તો ગામા2 સેમ ફંડા f2+2/f2 એટલે ક્લિયર ને મુક્તતાના અંશો. બીજા ઓક્સિજન O2 એક પરમાણ્વીય દ્વિપરમાણ્વીય માટે f કેટલા 3 5 કે 7 કેટલા 7 ના કેટલા 5 ભાઈ 5 આવશે. શું કામ એને કઈ સ્પેસિફિકેશન ન હોય એટલે બાય ડિફોલ્ટ નીચું તાપમાન એટલે આપણે 5 લેશું. ખાસ ધ્યાન રાખજો બાય ડિફોલ્ટ
5 પ્લસ 2 ના છેદમાં 5 એટલે આવશે 7 ના છેદમાં 5. હાલો ડન. તો ગામા 1 ગામા 2 ક્લિયર. આ બાજુ બલ્લેખમાં આવી જાવ, બલ્લેખમાં આવી ગયો. તો અહીંયા ગામા 1 is equals to f1 plus 2 by f1. ચલો એક પરમાણ્વીય માટે કેટલા 3, તો સીધું લખ નાખું 3 ને 2 5 ના છેદમાં 3. વેરી ગુડ, મોટા થઈ ગયા. અહીંયા ગામા 2 લખાવો. ચલો ગામા 2 એટલે f2 plus 2 by f2 is equals to, ચલો દ્વિપરમાણ્વીય બનાવતા દાંતે કાઈ કીધું ન હોય તો બાય ડિફોલ્ટ નીચું તાપમાન એટલે 5 5 ને 2 7 7/5. ઓકે ચલો. તો ગામા 1 ગામા 2 કમ્પ્લીટેડ. ઓકે ચલો આટલો ડેટા છે. હવે આપણે પેલા બલ્લુ સોર્ટ આઉટ કરીએ અને પછી આપણે બલ્લેખ સોર્ટ આઉટ કરીએ, બરાબર ને? તો જો અહીંયા ધ્યાન બધાનું ચલો નિરાત રાખવાની છે. આ ઇક્વેશન ડાયરેક્ટલી યુઝ કરું છું. μ1 + μ2 એટલે અહીંયા કેટલા લખું 4 + 1/2 ડિવાઇડેડ બાય, હવે ખાલી ગામા લખો એટલે ગામા મિક્સચર જ સમજજો, એ ફાઇન્ડ કરવાનું છે, બરાબર. ઇક્વલ્સ ટુ μ1 એટલે કેટલા 4 ડિવાઇડેડ બાય ગામા 1 - 1, ગામા 1 - 1 એટલે 5/3 - 1 પ્લસ આ μ2 એટલે કેટલા તો કે 1/2 ડિવાઇડેડ બાય ગામા 2 એટલે 7/5 - 1. હાલો ડન છે. ઓકે ચલો અહીંયા કેલ્ક્યુલેશન કરી નાખી દીધું. આ 5 - 3 એટલે 2, તો અહીંયા કેટલા આવશે 2/3. વેરી ગુડ. જોજો ડાયરેક્ટ જ કરું છું. અહીંયા 7 - 5 એટલે કેટલા આવશે 2/5, તો અહીંયા હું કરી નાખું 2/5. ઓકે હાલો. હવે આ છેદનો છેદ ક્યાં જશે અંશમાં, તો આ જે 3 છે એ હું અહીંયા મૂકી દઉં, બરાબર છે. આ 2 અહીંયા આવશે ને અને 5 ક્યાં જશે અહીંયા, તો 5 અહીંયા છે તો અહીંયા હું 5 કરી નાખું અને 2 અહીંયા આવશે તો 2 અહીંયા કરી નાખું. ડન છે. ઓકે ચલો હવે આ જગ્યાએ આપણે લખી નાખી નેક્સ્ટ વન, બધું પછી એકમાં ને બરાબર ને? ઓકે ચલો આ ક્લિયર ને? ઓકે તો અહીંયા કેટલા આવશે ડાયરેક્ટ લખાવું 4 2 8 પ્લસ 1 એટલે 9 9/2 ડિવાઇડેડ બાય ગામા -1. અહીંયા આવશે 4 * 3 એટલે 12/2, બરાબર છે. પ્લસ અહીંયા આવશે 5/4. ઓકે ડન. ચલો તો અહીંયા તમે કન્સિડર કરી શકો 6 + 5/4. હાલો ડન છે, બરાબર છે. 5 જગ્યાએ હજુ એક કરો તો 6 4 6 * 4 24 24 + 5 એટલે 29, તો 29/4 આવું કંઈક મળશે. ડન છે. ઓકે ચલો હવે શું કરવાનું ખબર, આ ફાઇન્ડ કરવાનું છે. તો આ અહીંયા જશે, આ અહીંયા જશે અને આ અહીંયા જશે. ચલો મારી સ્ટાઇલમાં કહો અને આમ બોલવાનું. શું બોલવાનું? આમ. વેરી ગુડ. આ ક્યાં જાય? આમ. બોલો ક્યાં જાય? આમ. વેરી ગુડ. આ ક્યાં જાય? આમ. અને આ ક્યાં જાય? આમ. ફરીથી મજા આવી જો. આ ક્યાં જાય? આમ. આ ક્યાં જાય? આમ. અને આ ક્યાં જાય? આમ. આમ એટલે કેરી નહીં, આમ એટલે આમ. ઓકે ચલો તો આ ફાઇનલી મળશે. જોજો ગામા 1 ડાયરેક્ટલી કરું, મોટા થઈ ગયા. ગામા -1 ઇઝ ઇક્વલ્સ ટુ આ 9/2 તો છે જ, 9 ઉપર છે અને 2 નીચે છે. આ 4 ઉપરની સાઈડ જશે અને 29 ક્યાં આવશે? નીચેની સાઈડ. ઓકે ચલો તો અહીંયા 2 * 2 4, તો અહીંયા આવશે 18/29. ચલો ગામા છે ફાઇન્ડ કરવાનું છે. સો ગામા ઇઝ ઇક્વલ્સ ટુ 18/29 માઈનસ છે તો પ્લસ, તો ક્રોસ મલ્ટીપ્લિકેશન કેટલું આવશે 18 + 29 ડિવાઇડેડ બાય 29. આ તો ક્લિયર ને? ક્લિયર જ હોય ને? મોટા થઈ ગયા. ચલો તો આ ફાઇનલી કેટલું આવશે 9 + 8 એટલે 17, 17 + 1 એટલે ટોટલી થશે 4 એટલે 47, બરાબર ને? આટલા થશે 47 અને અહીંયા આવશે 29. તો આ તમારો આન્સર જે આવે, બરાબર. પોઈન્ટમાં પણ હવે ડિવિઝન કરીને ફાઇન્ડ કરી શકો. ડન છે. તો આ ક્લિયર. આ જે આપણે વાત કરેલી એ કોની વાત કરેલી તો કે બલ્લુની. હવે આ બાજુ આવી જઈએ સેમ ફંડા બલ્લેખની અંદર. ચલો હવે તમારે પણ પ્રેક્ટિસ કરતી જવાની છે, બરાબર ને? ઓકે બેસ્ટ વસ્તુ કરવી ને તેવું કરી શકાય. અત્યારે જ આ વિડિયોને પોઝ કરી અને આખેલા ફાઇન્ડ કરો આન્સર, પછી પાછા આવો ને હું ફાઇન્ડ કરું એટલે કમ્પેર કરો. ઓકે ચલો તો તમારો આન્સર ફાઇન્ડ કરેલો હશે. હવે મારી સાથે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા આવો. ચલો μ1 + μ2 એટલે 1 + 1 બાય ગામા એટલે મિક્સચર જ સમજજો. ગામા -1 μ1 એટલે આવશે 1 ડિવાઇડેડ બાય ગામા 1 5/3 - 1 + 1 ડિવાઇડેડ બાય
ગામા 2 એટલે 7/5 -1. ચલો ત્યાં ને ત્યાં જ કરી દેવામાં આવશે. 5 - 3 એટલે 2 ને, તો અહીંયા કેટલા લખું 2/3. ચલો અહીંયા ફટાકથી આવી જાઓ. 7 - 5 એટલે 2. અહીંયા કેટલા લખું વેરી ગુડ 2/5. ઓકે ચલો હવે આ ઉપરની સાઈડ જશે તો અહીંયા આવી જશે 3. આ બી ઉપરની સાઈડ જશે તો અહીંયા આવી જશે 5. ઓકે ડન છે. ઓકે ચલો તો અહીંયા 1 + 1 એટલે કેટલા 2 ડિવાઇડેડ બાય ગામા -1. કોમન છે, કોમન ડિનોમિનેટર 2, તો અહીંયા આવશે 3 + 5 એટલે થશે 8/2 એટલે થશે 4. આ તો સિમ્પલ જ છે. હવે આ જાય આમ અને આ ક્યાં જશે આમ. વેરી ગુડ. તો ગામા -1 = 2/4 એટલે કે 1/2. That's why gamma is equals to 1/2 + 1. આખું વત્તા અડધું એટલે દોઢું. બરાબર ને? કોના જેવું? તમારા જેવું ભાઈ, મારા જેવું નહીં. આખું વત્તા અડધું એટલે દોઢું. તો અહીંયા આવશે 3/2. બરાબર ને? તો આ 3/2 તમે કન્સિડર કરો કે 1.5 કન્સિડર કરો. બરાબર છે? તો આટલો આન્સર છે એ તમને મળશે. તો ક્લિયર ને? સીપી, સીવી અને ગામા, એમાં પણ ગામા મિક્સચરનું આ સમીકરણ ઇક્વેશન તમને ડાયરેક્ટલી આપી દીધું એટલે લોટ્સ ઓફ એક્ઝામ્પલ સિમ્પલી સોલ્વ થઈ જશે. નહીતર શું કરે આ મેથડમાં સીપી મિક્સચર ફાઇન્ડ કરે, સીવી મિક્સચર ફાઇન્ડ કરે, પછી છે ગામા મિક્સચર ફાઇન્ડ કરે. લેન્થ બી વધી જાય, કોમ્પ્લેક્સ પણ થઈ જાય, ભૂલ પડવાના ચાન્સ પણ વધી જાય. એવું ન થાય એટલા માટે આપણે આ ટાઈપના સમ આ જ રીતે સોર્ટ આઉટ કરશું. ડન. અને મેં કઈ રીતે અલગ અલગ રીતે ઘણી વખત વાયુનું નામ આપે, ઘણી વખત વાયુનો નેચર સ્વભાવ આપે, એના ઉપરથી ડિસાઈડ કરવાનું. ક્લિયર છે બધાને? કમ્પ્લીટેડ. ઓકે એક સ્ક્રીનશોટ લઈ શકો તમે. ઓકે તો નેક્સ્ટ જે સમ છે એની અંદર આપણે વાત કરવાની છે એક વાયુ માટે Cv આપેલા છે 3/2r અને બીજા વાયુ માટે Cp આપેલા છે 7/2r. બરાબર? એટલે મતલબ બે વાયુનું મિશ્રણ જ છે. બરાબર ને? મિક્સચર માટે હવે ટોટલ આટલા ડેટા ફાઇન્ડ કરવાના. Cv મિક્સચર ફાઇન્ડ કરી આપો, Cp મિક્સચર ફાઇન્ડ કરી આપો અને ગામા મિક્સચર ફાઇન્ડ કરી આપો. આમાંથી કોઈ એક જ પૂછે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં, બટ આપણે એક કન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે. અને આ ક્વેશ્ચન મેં મારી રીતે ડેવલપ કરેલો છે. જો ખાસ ધ્યાન આને ઇઝીલી કઈ રીતે છે ને કન્સિડર કરવું, બધાનું ધ્યાન અહીં. ચલો આ જે ડેટા છે ને બલ્લુથી એ આપેલો ડેટા છે. હું બલેકથી જે લખીશ ને એ આપણે ફાઇન્ડ કરેલો છે. બરાબર? ચલો ઓકે તો સૌથી પહેલા અહીંયા આ જે Cv છે ને Cv એને તમે કમ્પેર કરો તો Cv નું ઇક્વેશન શું થાય? તો કે આપણને ખબર છે ને તો Cv નું ઇક્વેશન થશે f/2r. કીધું તું ને? યાદ રાખજો. વેરી ગુડ. તો આને કમ્પેરીઝન કરો તો 2 એટલે 2, r એટલે r, તો f એટલે કેટલા મળે? વેરી ગુડ. f એટલે તમને મળશે 3. બરાબર? તો જો આના માટે Cv તો તમને ખબર જ છે. ખાસ ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો. f3 આ રીતે મળ્યું. ખાસ ખ્યાલ આવી ગયો કઈ રીતે મેં ફાઇન્ડ કર્યું? ઓકે. હવે આના માટે તમને Cv તો ખબર જ છે 3/2r થાય. હું તમને એમ કહું કે આના માટે મારે Cp ફાઇન્ડ કરવું હોય તો Cp કેટલા થાય? વેરી ગુડ. 1 + f/2r. ફરીથી બોલો તો ફરીથી બોલો. 1 + f/2r. વેરી ગુડ. ડાયરેક્ટલી લખું છું. અહીંયા f3 રાખો 3. તો 3/2 એટલે 2 + 3 5. તો Cp કેટલા આવશે? 5/2r. આ ક્લિયર ને? સીધું ચાલશે? ચાલે જ ને, શું ન ચાલે? ઓકે. હવે એવી રીતે અહીં આવો. આ Cp નું ઇક્વેશન શું થાય ભાઈ? Cp નું ઇક્વેશન થશે 1 + f/2r. હવે આવું સેટલમેન્ટ કરવાની ટ્રાય કરો તો કે સાહેબ આવું યાર કેમ થાય? અરે સિમ્પલ છે, થોડુંક જ વિચારો ને કે આઈડિયા આવી જાવ જોઈએ. 1 + 5/2 આ જો તો આને આ રીતે લખાય. 2 + 5 એટલે 7/2 થઈ ગયું ને? હવે તમે આ બંનેને કમ્પેરીઝન કરો. 1 એટલે 1, પ્લસ એટલે પ્લસ, 2 એટલે 2, r એટલે r, તો f એટલે 5. વેરી ગુડ. તો આના ઉપરથી તમે એવું કન્સિડર કરી શકો કે f કેટલા થાય? 5. ડન છે ને? ક્લિયર છે ને? જોજો કઈ રીતે આપણે આગળ વધીએ છીએ સિમ્પલી ફટાકથી. બરાબર ને? હવે અહીંયા તમને Cp આપેલું હતું તો અહીંયા મારે Cv ફાઇન્ડ કરવું હોય તો Cv નું ઇક્વેશન ભૂલી જા ફટાકથી. વેરી ગુડ. f/2r. f કેટલા મળે? 5. તો અહીંયા કેટલા આવે? 5/2r. ઓકે ચલો તો Cv કમ્પ્લીટેડ અને Cp કમ્પ્લીટેડ. બરાબર છે? હવે જો આ તમને ડાયરેક્ટલી ઇક્વેશન આપી દો. Cv મિક્સચર નું ઇક્વેશન થાય. ડાયરેક્ટલી ઇક્વેશન જ આપું છું અહીંયાથી. Cv મિક્સચર એટલે μ1 Cv1 + μ2 Cv2 ડિવાઇડેડ બાય
mu1 પ્લસ mu2 આનું ઇક્વેશન છે કેનું સીવી મિક્સચર હવે આની જેમ જ હાલો એક વાયુ માટે નંબરિંગ આપી દો આ જે વાયુ સપોઝ તમે એમ કહેતા હોય 1 નંબરિંગ તો બધો ડેટા 1 1 આ વાયુને સપોઝ તમે નામ આપતા હોય 2 નંબરિંગ તો બધો જ ડેટા 2 2 અને 2 વેરી ગુડ ચલો અહીંયા સુધી ક્લિયર છે બધાને ચલો વેલ્યુ પ્લેસ કરીએ તો mu1 એટલે કે પહેલા વાયુના મોલ જો એક વસ્તુ ખાલી કહી દવા તો અહીંયા જનરલી મેં સિમ્પલી જ રકમ બનાવેલી છે એટલે મોલ આપેલા જ હોય પણ આ તો વાત છે ક્યારે મોલ ન આપે ને તો બાય ડિફોલ્ટ 1 મોલ લેવાના કેટલા લેવાના 1 મોલ ઓકે સપોઝ એ માની લો વાત નથી થઈ એક વાયુ માટે નથી કીધું તો આ 1 મોલ mu1 એટલે 1 મોલ cv1 પહેલા માટે cv1 એટલે કે 3/2r તો અહીંયા કેટલા આવશે 3/2r ઓકે mu2 વળી પાછા કઈ ન કીધું હોય તો 1 cv2 ચલો બીજા વાયુ માટે cv છે 5/2r તો અહીંયા કેટલા આવશે 5/2r વેરી ગુડ divided by mu1 plus mu2 તો કે 1 plus 1 આ વડાન છે વેરી ગુડ તો અહીંયા કેટલા આવશે તો કે અહીંયા આવશે 3r/2 plus 5r/2 divided by 2 બરાબર ને ઓકે ચલો સીધું કરો કોમન છે તો 5 plus 3 એટલે 8 8r/2 divided by 2 એટલે 2 4 એટલે અહીંયા આવશે 4r/2 તો ફાઇનલી તમને મળશે 2r આ સીવી મિક્સચર કેટલા મળે છે ભાઈ 2r ડન એવી જ રીતે ઘણાને ફીલિંગ પણ આવી ગઈ છે સીપી મિક્સચર નો ફોર્મ્યુલા શું થતો હશે વેરી ગુડ mu1 cp1 plus mu2 cp2 divided by mu1 plus mu2 ઓકે ડન ચલો સેમ ફંડા અહીંયા વેલ્યુ છે પુટ કરીએ તો mu1 એટલે 1 cp1 ફર્સ્ટ માટે cp ફાઇન્ડ કરેલા છે ઓકે 5/2r પ્લસ mu2 એટલે 1 કઈ કીધેલું ન હોય cp2 અહીંયા ધ્યાન બીજે નહીં આના માટે cp છે 7/2r ડન ડિવાઇડેડ બાય 1 પ્લસ ચલો ડાયરેક્ટલી ફટાકથી આવશે 5r/2 આવશે 7r/2 અને ડિવાઇડેડ બાય 2 ચલો એમાં તો 7 + 5 એટલે 8 9 10 11 અને 12 તો 12r/2 ડિવાઇડેડ બાય 2 એન છે તો ફાઇનલી કેટલા મળશે જો તો 6r ડિવાઇડેડ બાય 2 તો અહીંયા કેટલા મળશે તો કે ભાઈ 3r સીપી મિક્સચર કેટલા મળે 3r તો અહીંયા પણ ફીલિંગ આવી ગઈ છે ગામા મિક્સચર નું mu1 ગામા1 પ્લસ mu2 ગામ ન થાય ગામા મિક્સચર નો જેવું ઇક્વેશન તમને લાસ્ટ સમ માં જ આપેલું છે ખાસ ધ્યાન રાખજો મિસ્ટેક ન થાય તો એ ઇક્વેશન વાપરશું નહીં ભાઈ અહીંયા બુદ્ધિ દોડાવો ગામા મિક્સચર હવે તો સીધું થાય ને ગામા મિક્સચર ગામાનું ઇક્વેશન શું થાય cp/cv ને તો હું એમ કહી દઉં તો cp મિક્સચર ડિવાઇડેડ બાય cv મિક્સચર તો ગામા મિક્સચર જ થાય તો બસ એવી રીતે ફાઇન્ડ કરી લેવાનું સ્વીટ એન્ડ શોર્ટ તો cp કેટલા છે 3r અને cv કેટલા મળે છે તો કે ભાઈ 2r તો ફાઇનલી rr કેન્સલ 3/2 એટલે .2 કેવું .2 કે આવું જ આવે કઈ કરવાનું નહીં 1.1.5 એ દધામાં ન આવે આ તો થઈ જતું હોય સેટલમેન્ટ એટલે ક્લિયર ને તો આ રીતની વસ્તુ ખાસ ધ્યાન રાખજો મેં તમને આ સમમાં સિમ્પલી પણ કહી દીધું કે આવી રીતે ડેટા આપેલો હોય તો કઈ રીતે આગળ વધવું સીપી મિક્સચર અને સીવી મિક્સચર માટે ડન છે તો આ ટાઈપના જે ઇક્વેશન છે એમાં ગામા મિક્સચર આવી રીતે મેળવી લેવાનું આમાં આ રીતનું ઇક્વેશન મુક્તાની ન થાય એના માટે મેં લાસ્ટ સમમાં આપ્યું એવું ઇક્વેશન થાય ખાલી ગામા મિક્સચર હોય તો એ મેથડ સેલી પડે બરાબર ને નહીં તો તમે આવી રીતે કરી શકો પણ 3 પાર્ટ કરો ત્યારે ગામા મિક્સચર મળે પણ ઘણી વખત આપણી પાસે સપોઝ એમ વાત કરીએ કે બધું કીધું જ છે સેપરેટલી ફાઇન્ડ કરવાનું તો તમે સેપરેટલી કરેલું હોય તો પછી આ રીતે યુઝ કરી લેવાનું ડન એટલે લોજિક ક્લિયર હોના चाहिए મેઈન વસ્તુ એ છે કે ક્યારે કેવી રીતે વસ્તુ છે એને યુઝ કરવી એટલે સિમ્પલી આપણે જે આન્સર છે મેળવી શકીએ ડન તો આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો નંબર 3 બરાબર ઓકે ફ્રેન્ડ્સ તો હવે જોઈએ નંબર 4 અને નંબર 5 ક્વેશ્ચન આ થોડા ડિફરન્ટ ક્વેશ્ચન છે એમ કહી શકાય ને કે એક અપવાદ ટાઈપના કેસ હોય એના જેવી વસ્તુ એટલે કદાચ આવી વસ્તુ પણ આવી શકે તો આપણે જોઈ લઈએ જો 1 મોલ એક પરમાણુય વાયુ માટે તાપમાન P/V બરાબર અચળ પ્રક્રિયા મુજબ બદલાય છે તો C બરાબર કેટલા થાય હવે અહીંયા તાપમાન બદલાય છે ઇન ધ સેન્સ કે ધારો કે આપણે વાત કરીએ તાપમાનમાં ધીમે ધીમે વધારો થાય છે પણ પ્રક્રિયા કઈ થાય છે P / V = કોન્સ્ટન્ટ એના મુજબ જો આ
આ ટાઈપના કેસ માટે તમારે C મેળવવાના હોય વિશિષ્ટ ઉષ્મા તો ખાસ ધ્યાન રાખજો એક સિમ્પલ ઇક્વેશન આપું છું બરાબર ને સિમ્પલ શોર્ટકટ તમે કહી શકો જ્યારે પણ તમારી પાસે પ્રક્રિયા હોય Pv(x) અચળ ખાસ ધ્યાન રાખજો Pv(x) અચળ હોય એવા કેસીસની અંદર તમે C છે ને આ રીતે ફાઇન્ડ કરી શકો r divided by gamma minus 1 r divided by gamma minus 1 plus r divided by 1 minus x બરાબર ને આ જે ઇક્વેશન છે ખાસ ધ્યાનમાં રાખજો આ ટાઈપના કેસ માટે આ રીતે તમે મેળવી શકો હવે તમે આને કમ્પેર કરો તો જો આ જગ્યાએ હું કમ્પેર કરું તો મને આવું આપેલું છે p/v અચળ છે v ઉપર જશે તો v ની કેટલી ઘાત થાય -1 અચળ આવું થાય ને કમ્પેર કરો તો ભાઈ કમ્પેર કરો તો બંનેને સરખાવો અહીંયા x છે અહીંયા -1 છે તો x કેટલા મળે -1 બરાબર ને ઇથે આવી જાવ ડાયરેક્ટલી નીચે બરાબર ને ઓકે ચલો તો અહીંયા તમને મળશે c r એટલે r ગામા હવે અહીંયા હું એ કરી દઉં ગામા તમને ઇક્વેશન હવે ક્લિયર છે ને ભાઈ બોલી જાય ગામા f+2/f વેરી ગુડ અહીંયા કીધું છે એક પરમાણુ માટે f કેટલા 3 તો 3+2/3 એટલે કે 5/3 ડન છે ક્લિયર છે બધાને બરાબર છે તો જો અહીંયા આવશે 5/3 -1 વેરી ગુડ પ્લસ એટલે પ્લસ r divided by 1 minus x એટલે તો કે x એટલે -1 તો ફાઇનલી તમને મળશે r divided by સીધું કરો તો અહીંયા 2/3 પ્લસ અહીંયા મળશે r divided નેગેટિવ પોઝિટિવ તો 1 + 1 2 વેરી ગુડ આ છેદનો છેદ ક્યાં જશે અંશમાં તો c 3r/2 પ્લસ r/2 ડાયરેક્ટલી મોટા થઈ ગયા 3 + 1 4r/2 એટલે તમારો આન્સર મળશે c 2r માંગેલ અને મસ્ત જવાબ છે તો સ્પેશિયલ કેસ આ રીતની વસ્તુ આવે તો ખાસ ધ્યાનમાં રાખવું મિત્રો ક્લિયર છે આ ટાઈપની પ્રક્રિયા હોય ત્યારે x આ રીતે ફાઇન્ડ કરવાનો ને ઇક્વેશન ધ્યાનમાં રાખવાનું નેક્સ્ટ પણ એક સ્પેશિયલ કેસ એકમ દળ દીઠ નાઇટ્રોજન વાયુ માટે જો તમને છે ને એક વસ્તુ હું ક્લિયર કરાવી દઉં 1 મોલ વાયુ માટે કીધું હોય ને 1 મોલ વાયુ માટે તો તમને બધાને ખબર જ છે મેઈન ઇક્વેશન Cp - Cv શું થાય r વેરી ગુડ પણ જ્યારે તમને એવું કહેવામાં આવે એકમ દળ માટે કોના માટે એકમ દળ માટે તો ખાસ ધ્યાનમાં રાખજો ઇક્વેશન થશે Cp - Cv r/mo હવે mo ખબર જ હોય નાઇટ્રોજન છે ને તો જો નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજન માટે બોલી જ ભાઈ mo કેટલા થશે ભાઈ 28 28 કેમ ભૂલ પડે 14 ના થાય ઓક્સિજન હોય તો 32 બરાબર ને તો આ જે ઇક્વેશન છે તમને મળે Cp - Cv r divided by 28 માંગેલા ને ટનાટન જવાબ છે રાઈટ તો આમાં પણ મિસ્ટેક થઈ શકે મેજોરિટી સ્ટુડન્ટ r લખી નાખે પણ ભાઈ 1 મોલ વાયુ માટે સ્પેસિફાઈડ કરેલું હોય ને તો એકમ દીઠ આ મેયર્સ લો છે આ જે છે ને મેયર્સ લો છે ને આપેલો નિયમ છે બરાબર ને એટલે ખાસ ધ્યાન રાખવું તો આ બે એન્ટી કહી શકાય ને કે અલગ પ્રકારના નંગ એટલે ખાસ ધ્યાનમાં રાખવું અપવર્ડ ટાઈપની વસ્તુ સિમ્પલી ન મળતી હોય સ્ક્રીનશોટ લઈ શકાય પરફેક્ટલી બરાબર છે ઓકે તો આ જે આપણો લેક્ચર છે Cp અને Cv રિલેટેડ મેજોરિટી આપણે બહુ એન્ટિક વસ્તુઓ જોઈ સિમ્પલ તો તમને ખબર જ હોય પણ જે એન્ટિક લેવલની વસ્તુઓ તો એ આપણે જોઈ લીધી બરાબર ને બાકી વિડિયો તમે કમ્પ્લીટલી જોયેલો છે ડિસ્ક્રિપ્શન ની અંદર ડીપીપી છે સોલ્વ કરવાનું ભૂલતા નહીં કન્સેપ્ટ મજબૂત તમારા બનશે બરાબર આ જ લેક્ચર ને રિલેટેડ સમ છે એમાં આપેલા છે થોડુંક માઇન્ડ તમારે ચલાવવાનું છે એટલે આન્સર મળી જશે બરાબર તો Cp અને Cv નો કન્સેપ્ટ આપણે અહીંયા સુધી રાખીએ છીએ તો આ ચેનલને મેક્સિમમ સ્ટુડન્ટ સુધી શેર કરવાનું ભૂલાય નહીં જેથી બધા જ આ વસ્તુનો લાભ લઈ શકે બરાબર ને ગુજરાતની અંદર સૌપ્રથમવાર એવો પ્રયાસ છે કે જ્યાં બધા જ સબ્જેક્ટ તમને એક જ પ્લેટફોર્મ પર મળી ગયા અને પ્લેટફોર્મનું નામ છે મિત્ર અભ્યાસા જીએન નીટ ટેલિગ્રામમાં પણ અમારી ચેનલ છે એ પણ તમે જોઈન કરી લેજો જેથી સતત તમને એની અંદર અપડેટ મળતી રહે અને મટીરીયલ પણ મળતું રહે બરાબર છે તો અહીંયા સુધી રાખીએ મળશું નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી આર કે સરના ટાટા બાય બાય એન્ડ સી યુ થેન્ક યુ વેરી મચ